તો પાલનપુરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પાલનપુરમાં સાસમ ગામે તળાવમાં એક આધેડ ડૂબવાની ઘટના સામે આવી છે। પાલનપુરથી મહત્વના સમાચાર કે જ્યાં સાસમ ગામ છે ત્યાં એક આધેડ છે એ ડૂબી જવાની ઘટના સામે આવી છે। ત્યારે સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક સ્થાનિકો ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં 45 વર્ષીય આધેડ તળાવમાં નાવા પડતા તળાવમાં ડૂબ્યા હતા અને જ્યાં ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં ફાયર વિભાગ દ્વારા આધેડની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પાલનપુરથી કે જ્યાં પાલનપુરમાં જે સાસમ ગામ છે, પાલનપુરના સાસમ ગામે તળાવમાં ડૂબી ગયા છે એક આધેડ કે જ્યાં 45 વર્ષીય આધેડ તળાવમાં નાહવા ગયા હતા અને જ્યાં નાહવા જતા તળાવમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી, જ્યાં ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જે આધેડ છે આધેડની શોધખોળ શરૂ કરવામાં આવી છે કે જ્યાં અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, ડૂબી જવાથી મોત થવાના જે કિસ્સાઓ સામે આવતા હોય છે। ત્યારે તંત્ર દ્વારા પણ જે એવા તળાવ કે અજાણ્યા તળાવમાં નાહવા ન જવાની અપીલ પણ કરવામાં આવતી હોય છે, કારણ કે જ્યાં કોઈ દુર્ઘટના સર્જાય લોકોના જીવ પણ જઈ શકે છે। ત્યારે તંત્ર દ્વારા પણ અજાણ્યા પાણીમાં નાહવા ન જવા માટે વારંવાર સતર્ક કરવામાં આવતા હોય છે, પરંતુ કેટલાક શખ્સો દ્વારા તંત્રની અવગણના કરીને પણ તળાવમાં નાહવા જતા હોય છે અને પરિણામે દુર્ઘટના સર્જાતી હોય છે। ત્યારે પાલનપુરમાં પણ એવું જ કંઈક બન્યું કે જ્યાં પાલનપુરમાં પણ સાસમ ગામે એક આધેડ તળાવમાં નાહવા ગયા હતા અને જ્યાં તળાવમાં નાહવા જતા આધેડ ડૂબી ગયા હોય તે રીતની ઘટના સામે આવી છે। ત્યારે આ સાથે જ બનાસકાંઠાથી વધુ માહિતી માટે સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે। જી દીપક, વાત કરવામાં આવે પાલનપુરના સાસમ ગામે એક આધેડ તળાવમાં ડૂબવાની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત? જી ચોક્કસથી મહેન્દ્ર, વાત કરવામાં આવે તો પાલનપુરના સાસમ ગામે તળાવમાં એક યુવક નાહવા પડ્યો હતો, જેથી ડૂબી જતા તે ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। જોકે 25 વર્ષીય યુવક તળાવમાં નાહવા પડતા ડૂબી હોવાના એક જ લોકોના ટોળા જામ્યા હતા। મહત્વની વાત કરવામાં આવી, સ્થાનિક લોકોએ પાલનપુર ફાયર વિભાગની જાણ કરતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે ફાયર ટીમ વિભાગ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરી છે, જોકે હજુ સુધી યુવકની લાશ મળી નથી। જી દીપક, વાત કરવામાં આવી શોધખોળ ચાલી રહી છે, લાશ નથી મળી રહી હજી, ત્યારે કહી શકાય કે જે તેના પરિવારજનો છે તેના તરફથી કોઈ નિવેદન સામે આવ્યું છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો પરિવારજનો અત્યારે તો તળાવની પાસે બેઠેલા છે અને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ડેથ મોત થયું છે કે શું, એ તપાસનો વિષય છે। જી, તંત્ર દ્વારા કઈ રીતે શોધખોળ કરવામાં આવી રહી છે? તે તંત્ર દ્વારા હોડી દ્વારા સર્વે મારફતે અત્યારે તો તળાવમાં શોધખોળ હાથ ધરી રહી છે, જોકે હજુ સુધી યુવકની લાશ મળી નથી, તેને લોકો પણ હાલ ગંભીર દેખાઈ રહ્યા છે। જી દીપક, સમગ્ર માહિતી બદલ આભાર। તો પાલનપુરના સાસમ ગામે એક આધેડ તળાવમાં નાહવા ગયા અને જ્યાં તળાવમાં ડૂબી ગયાની ઘટના સામે આવી રહી છે। ત્યારે સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી। ત્યારે ફાયર વિભાગની ટીમ જે છે ત્યાં પહોંચી અને હાલ તો આધેડની શોધખોળ કરવાની કામગીરી શરૂ છે।